સુરતના માંગરોળમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે। માંગરોળના વાંકલમાં ખેડૂતોની સિંચાઈ માટેની મોટર પંપના વાયરોની ચોરી કરી તસ્કરો ફરાર થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરતના માંગરોળમાં તસ્કરો સક્રિય બન્યા છે અને આ તસ્કરો ખેડૂતોની ખેતીમાંથી પાઇપલાઇનોની ચોરી કરી રહ્યા છે। માંગરોળના વાંકલ કોલેજની સામેની આવેલા ખેતરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। એક નહીં પરંતુ 3 થી 4 ખેડૂતોના મોટર વાયરોની ચોરી થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પાણીની જરૂર પડતી હોય છે, પરંતુ મોટરના વાયરોની ચોરી થતા ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ખેડૂતો દ્વારા માંગરોળ પોલીસને રજૂઆત કરવામાં આવી છે। સવારે જ્યારે ખેતરે હું આવ્યો ત્યારે જોયું કે ખેતરના જે મોટરના કેબલો છે એ બધા કપાયેલા હતા અને આ જે સ્ટાર્ટર ખરું એ પણ તોડફોડ કરી હતી અને આજુબાજુના જે 2-3 ખેતરો છે એમને ત્યાં પણ આખા કેબલોની ચોરી થઈ હતી, બધું તોડફોડ કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરી છે અને જલ્દીથી જલ્દી પોલીસ એમના પર કાર્યવાહી કરે અને પકડી લે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ।